અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટમાં બ્લડમાં છેડછાડની પુષ્ટિ મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત બ્લડ પ્લાઝમા યુનિટમાં છેડછાડની પુષ્ટિ થઈ છે। બીજી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં આ સામે આવ્યું। બ્લડ પ્લાઝમા સ્ટાન્ડર્ડ મુજબ ન હોવાનો પેથોલોજી વિભાગનો રિપોર્ટ। જપ્ત કરાયેલા બ્લડ પ્લાઝમા નબળી ગુણવત્તાનો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે જપ્ત બ્લડ પ્લાઝમા માનવ જીવન માટે જોખમી હોવાનું પણ સામે આવ્યું। તમામ જપ્ત બ્લડ પ્લાઝમાના જથ્થાના નાશની હાથ ધરાઈ છે। પ્રક્રિયા મહારાષ્ટ્રની 8 જેટલી બ્લડ બેંક અને તેમના સંચાલકોની તપાસ શરૂ। વાશિમ, અહેમદનગર, ધુલે, નાસિક, ભુસાવલની બ્લડ બેંકમાં તપાસ કરવામાં આવશે। હાલ આ તમામ જે બ્લડ બેંક છે તે શંકાના ઘેરામાં છે। છત્રપતિ સંભાજીનગર અને જાલનાની બ્લડ બેંકો પણ શંકાના ઘેરામાં। એફએસએલ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે। બ્લડ બેંક શરૂ કરવાની પ્રક્રિયા, કાયદાકીય મંજૂરી, ખરીદ વેચાણના નિયમોની પણ તપાસ। આરોપીઓએ અન્ય કઈ કંપનીઓમાં બ્લડ પહોંચાડ્યું છે તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં હોસ્પિટલ કે બ્લડ બેંકમાં પ્લાઝમા સપ્લાય થયાનું હજી સુધી સામે નથી આવ્યું। જે પ્લાઝમા સીઝ કર્યો હતો એ પ્લાઝમાના સેમ્પલ અમે બીજે મેડિકલ કોલેજમાં મોકલેલો હતો और એની રિપોર્ટ આવી છે और એની રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે આ એડલ્ટરેટેડ છે यानी ભેળસેળવાળું છે। તો અત્યાર સુધીની તપાસમાં આ ખબર પડી કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતો જો। તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા। જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય और એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય। તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા। તો આ રીતે એ લોકો આ તમામ જે ચલાવતા હતા।